ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित स्वाध्यायात्मक विचार क्रम में सर्वप्रथम प्रथम અને દ્વિતીય અધ્યાયનો વિચાર કર્યા પછી તૃતીય અધ્યાયના પ્રારંભમાં અર્જુનના પ્રશ્નના માધ્યમથી જ્ઞાન અને કર્મ સમુચ્ચયવાદી વૃત્તિકારના મતનું ખંડન કર્યા પછી સ્વસિદ્ધાંત અનુસાર અર્જુનના પ્રશ્નને સિદ્ધ કરીને ત્યારબાદ તૃતીય શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણનો જે પ્રશ્નને અનુરૂપ જે પ્રતિવચન જે ભાષ્યકાર બતાવે છે એ તૃતીય શ્લોકનો વિચાર આપણે કરી રહ્યા છીએ। તૃતીય શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પ્રશ્નને અનુરૂપ ઉત્તર આપી રહ્યા છે। શું કીધું ભગવાને? तो कहू के लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञान योगेन सांख्यानाम कर्म योगेन योगिनाम। भगवान श्री कृष्ण हे अर्जुन ने कहू के हे अनग, आ श्लोक में अनग एवा शब्दनो प्रयोग अर्जुन माटे कर्यो भगवान श्री कृष्णए। अने अर्जुन ने माटे संबोधन करीने
પોતાના તરફ ભગવાન શ્રી કૃષ્ણ અભિમુખ કરે છે. અનગ શબ્દનો અર્થ છે અપાપ. અનગ એટલે અપાપ, એટલે કે પાપથી રહિત, એટલે કે દોષોથી રહિત. શેનાથી રહિત સજ્જનો? દોષોથી રહિત. ભાષ્ય ટીકાકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે અનગ શબ્દનો પ્રયોગ કરીને માનો એવું સૂચિત કરી રહ્યા છે કે અર્જુન ભગવદ ઉપદેશને યોગ્ય છે. ભગવાનના ઉપદેશને યોગ્ય છે, એટલે કે ભગવાન દ્વારા પ્રદત્ત જે ઉપદેશ છે એને ગ્રહણ કરવાનો અધિકારી છે. કોણ? અર્જુન. અનગ શબ્દના સંબોધનમાં અનગ શબ્દના પ્રયોગથી આ સૂચિત થાય છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને માટે અનગ શબ્દનો પ્રયોગ કરી અને એ ગર્ભિત હેતુથી સૂચિત કર્યું છે કે તું ઉપદેશને યોગ્ય છો. અને એનાથી પણ એક વાત સામાન્યતઃ મનુષ્ય માટે એ નક્કી થાય છે કે ભગવાનના આ ઉપદેશનો અધિકારી એ જ મનુષ્ય છે જે નિષ્પાપ છે, અપાપ છે. એટલે કે દોષોથી રહિત છે. દોષોથી અભિપ્રાય છે કામ, ક્રોધ આદિ જે દોષો છે એનાથી જે રહિત છે, અર્થાત યોગ્ય અધિકારી છે. એટલે અનગ શબ્દનો પ્રયોગ કરીને ભગવાને આ સૂચિત કર્યું. શું કહે છે? અનગ શબ્દનો સંબોધન શબ્દ પ્રયોગ કરીને અર્જુનને પોતાના તરફ અભિમુખ કરીને ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા માંગે છે? તો એ વાત આગળ કે અસ્મિન લોકે પુરા મયા સાંખ્યાનામ જ્ઞાન યોગેન યોગીનામ કર્મ યોગેન ચ દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા. શ્લોકનું વાક્ય થયું. આપણે વાક્યક્રમથી જ વ્યાખ્યાન કરીએ છીએ. ભગવાન કહે છે કે અર્જુન, અસ્મિન લોકે, આ લોકમાં, અસ્મિન લોકે પુરા મયા દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા. કોઈ પૂછે કે ભગવાને આ ઉપદેશ ક્યાં કર્યો? તો કહ્યું અસ્મિન લોકે. અસ્મિનનો શબ્દ, અસ્મિન પદનો અર્થ છે આ. અસ્મિનનો અર્થ છે આ, જે પ્રત્યક્ષ દૃષ્ટ. અને લોકે એટલે લોકમાં. લોકે શબ્દ સપ્તમી વિભક્તિનો એક વચન છે, એટલે લોકમાં. તો લોકમાં ક્યાં ઉપદેશ દીધો ભાઈ? કોને? કઈ લોકથી અભિપ્રાય, લોક શબ્દનો સામાન્ય અર્થ શું કરવામાં આવે છે? આલોક. એટલે આલોક એટલે મનુષ્ય લોક. લોકનો અર્થ છે શરીર. લોકનો શું અર્થ છે? શરીર. એટલે કે મનુષ્ય શરીરધારી જીવોને માટે. એટલે અસ્મિન લોકે એટલે કે આ લોકમાં. તો આ લોકની અંદર જે મનુષ્યો છે એના માટે. અર્થ શું થયો હવે? અસ્મિન લોકે એટલે કે આ લોકમાં જે મનુષ્ય દેહધારી જીવો છે એના માટે. તો ભાઈ આ લોકમાં જે મનુષ્યો છે
જો આ ગીતાનો ઉપદેશ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે પ્રદાન કર્યો ત્યારે દ્વાપરના અંતનો સમય ચાલી રહ્યો હતો. દ્વાપરનો અંત, દ્વાપર કાળની સમાપ્તિ અને કલયુગના પ્રારંભની વાત છે. અને આ જે વાત છે એ ભારત દેશની વાત છે. મહાભારતનું યુદ્ધ થઈ રહ્યું હતું ભારત દેશમાં. તો દુનિયાના બીજા દ્વીપોમાં આપણે ત્યાં ભારત દેશને સપ્તદ્વીપા માનવામાં આવે છે. દુનિયાને સપ્તદ્વીપી માનવામાં આવે છે. એટલે 7 દ્વીપોથી યુક્ત આ ધરા. તો હવે આપણે ત્યાં એવો કોઈ ઉલ્લેખ હું માનું છું ત્યાં સુધી જોવા નથી મળતો કે જંબુદ્વીપથી અતિરિક્ત દ્વીપોની અંદર કોઈ મનુષ્ય હોય તો કેવા પ્રકારના હોય, ધર્માધિકારી છે કે ધર્મના અયોગ્ય છે કે કેવા છે, એ વાતનો ઉલ્લેખ મળતો નથી સજ્જન. કે દ્વીપ દ્વીપાંતરની અંદર મનુષ્યો હતા કે નહીં હતા, હોય તો કેવી સ્થિતિમાં હતા એ પણ કેવું મુશ્કેલ છે. પણ ભારત દેશ એટલે કે આ જંબુદ્વીપ છે અને એમાં આ જે ભરતખંડ છે એ પહેલેથી સમૃદ્ધ રહ્યો છે. એ વાત આપણા આ શાસ્ત્રોથી સિદ્ધ થાય છે. પહેલેથી સમૃદ્ધ પણ છે અને વિદ્યાવાન પણ છે. વિદ્યાની અધ્યયન અને અધ્યાપનની પરંપરા સજ્જનો પ્રાચીન છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનની જ યદ્યપી એનાથી પહેલેથી છે. રામાદિ છે એ તો થયા એને લાખો વર્ષ થયા. તો રામ પણ વશિષ્ઠને ત્યાં એમણે અધ્યયન કર્યું. તો આપણી આ જે વૈદિક પરંપરા જે છે એ તો અનાદિકાલીન છે અને વિદ્યાની પરંપરા જે છે એ અનાદિ છે. એટલે ભારત શિક્ષાથી તો પહેલેથી સમૃદ્ધ છે. દુનિયાના બીજા દેશોની શું સ્થિતિ છે એ આપણે કહી શકતા નથી એ વખતે. એટલે અહીંયા અસ્મિન લોકે એ જે પદનો જે ભગવાન શ્રી કૃષ્ણે જે શબ્દ પ્રયોગ કર્યો છે, તો ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાય પ્રમાણે ભાષ્યકાર અર્થ કરે છે કે શાસ્ત્રાર્થ અનુષ્ઠાન અધિકૃતાનામ ત્રૈવર્ણિકાનામ. આ લોકની અંદર જે તત્કાલીન મનુષ્યો હતા તો એ મનુષ્યો આપણે ત્યાં વૈદિક પરંપરા પ્રમાણે 4 વર્ણ અને 4 આશ્રમની અંદર વિભક્ત હતા. તત્કાલીન મનુષ્યો કેવા હતા? 4 વર્ણ અને 4 આશ્રમની અંદર વિભક્ત હતા. 4 આશ્રમ છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. અને 4 આશ્રમ વર્ણ છે સજ્જનો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આ વર્ણ અને જે આશ્રમ છે એમાં અધિકારીના ભેદથી 2 પ્રકારના અધિકારી માનવામાં આવ્યા. અધિકારી કારણ કે નિષ્ઠા 2 છે. જો 4 વર્ણ અને 4 આશ્રમ અનુસાર 4 નિષ્ઠા નથી બતાવી, નિષ્ઠા તો 2 જ બતાવેલી છે સજ્જનો. તો ભાઈ 4 વર્ણો માટે 4 નિષ્ઠા ન બતાવવી જોઈએ?
ચારે જ્યારે અધિકારી છે તો જો નિષ્ઠા તો બે જ છે, પણ જે ચાર વર્ણને આ બે નિષ્ઠા અનુસાર એને ઢાળવામાં આવ્યા છે, એને ઢાળવામાં આવ્યા છે. એટલે ભાષ્યકાર આ અસ્મિન લોકે એ શબ્દ પ્રયોગની પાછળ ભગવાન શ્રી કૃષ્ણના આ કથનનો અભિપ્રાય શું છે કે શાસ્ત્રાર્થ અનુષ્ઠાન અધિકૃતા નામ. જો એનો અર્થ આપણે સમજીએ, શાસ્ત્રનો અર્થ પેલા સમજો. શાસ્ત્રનો અર્થ, તો શાસ્ત્રનો અર્થ શું છે? બે. આ બે નિષ્ઠા એ શાસ્ત્રનો અર્થ છે. શાસ્ત્રથી અભિપ્રાય છે વેદ શાસ્ત્ર. તો વેદની અંદર વેદના બે જ અર્થ છે, બે જ અર્થ છે, એક જ્ઞાન અને એક કર્મ. જેને ભિન્ન ભિન્ન શબ્દમાં કહેવામાં આવે છે. ભાષ્યકાર જ એના માટે ભિન્ન ભિન્ન શબ્દનો પ્રયોગ કરતા હોય એવું જોવા મળે છે, કે જેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એવા શબ્દથી પણ કહેવાય છે, જ્ઞાન અને કર્મ એવા શબ્દથી પણ કહી શકાય છે. જ્ઞાન નિષ્ઠા, કર્મ નિષ્ઠા, જ્ઞાન યોગ, કર્મયોગ, પ્રવૃત્તિ નિવૃત્તિ, આ બે જ સાધનો જોવા મળે છે. શાસ્ત્રના આ બે અર્થ છે, કારણ કે શાસ્ત્રના વિભાગ પણ બે છે, પૂર્વકાંડ અને ઉત્તરકાંડ, એટલે કે જ્ઞાનકાંડ. શાસ્ત્રના આ બે અર્થ શાસ્ત્ર વેદતાઓએ બતાવેલા છે. શાસ્ત્રના અર્થના વેદતા. તો શાસ્ત્રના અર્થના વેદતા કોણ છે સજ્જનો? આચાર્ય બાદરાયણ અને આચાર્ય જૈમિની. કોણ છે? આચાર્ય બાદરાયણ અને આચાર્ય જૈમિની. આ બે વેદાર્થવિદ આચાર્ય માનવામાં આવે છે. તો જે આચાર્ય જૈમિની છે એ એવું કહે છે કે જે વેદનો જે કર્મકાંડ ભાગ જે છે એની અંદર કર્મનું પ્રતિપાદન છે, એટલે એનો સમગ્ર અર્થ છે કર્મ. અને જે વેદાંત શાસ્ત્ર છે એનો અર્થ છે સજ્જનો બ્રહ્મ. એટલે કર્મ અને બ્રહ્મ, અથવા કર્મની સામે બ્રહ્મની જગ્યાએ જ્ઞાન શબ્દનો પ્રયોગ કરો તો કર્મ અને જ્ઞાન આ બે જ શાસ્ત્રના અર્થ માનવામાં આવ્યા છે. તો શાસ્ત્રનો અર્થ એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ એમ સમજો. અથવા અહીંયા આ શ્લોકના સંદર્ભમાં આપણે જ્ઞાન યોગ અને કર્મયોગ એ બે સાધન કરીએ છીએ, એ શાસ્ત્રનો અર્થ છે. હવે આવા જે આ શાસ્ત્રના અર્થ છે એનો એ મનુષ્યોના માટે એ અનુષ્ઠેય છે. તત્કાલીન જે મનુષ્યો છે એના માટે એ અનુષ્ઠેય છે, એ તત્કાલીન મનુષ્યો માટે પણ. પણ તો ભગવાન જ્યારે પૂરા શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે, એટલે સંસારના પ્રારંભથી આ વાત ચાલી આવે છે. તો આનું અનુષ્ઠાન કરવા વાળા જે છે એ ચાર છે. અર્થ શાસ્ત્રના બે છે અને અનુષ્ઠાન કરવા વાળા ચાર છે. તો શાસ્ત્રના અર્થનું અનુષ્ઠાન, અનુષ્ઠાન એટલે એનું આચરવું. અનુષ્ઠાનનો અર્થ છે એને જીવનમાં આચરવો, સિદ્ધ કરવું. કર્મ અને જ્ઞાન બંને. તો પછી પ્રશ્નો બધા કે આ જે શાસ્ત્રના અર્થનું જે આ અનુષ્ઠાન છે એમાં કોણ કયા સાધનનો અધિકારી છે, એ અધિકારની પણ વાત કરવામાં આવી.
તો શાસ્ત્રના અર્થનો જે અનુષ્ઠાન છે સજ્જનો, એમાં જે અધિકૃત જે મનુષ્યો છે એ અહીંયા અસ્મિન લોકે શબ્દથી ગ્રહણ કરવામાં આવે છે. એટલે તત્કાલીન મનુષ્યો એમ અર્થ થયો. શાસ્ત્રનો અર્થ જ્ઞાન અને કર્મ. એ જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન કરવામાં અધિકારી. શાસ્ત્રમાં કહેલા જ્ઞાન અને કર્મ આ બે જે સાધનો છે એ સાધનોનું અનુષ્ઠાન કરવામાં અધિકારી મનુષ્યો. એનું અનુષ્ઠાન કરવામાં અધિકારી મનુષ્યો. જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન કરવામાં અધિકારી જે મનુષ્યો છે એ મનુષ્યો અહીંયા લોક શબ્દથી ગ્રહણ થાય છે. એટલે બ્રાહ્મણાદિ વર્ણથી યુક્ત જે મનુષ્યો જે છે એ શાસ્ત્રના અર્થ જ્ઞાન અને કર્મનું અનુષ્ઠાન કરવાના અધિકારીઓ છે. તો એ અધિકારીઓ જે છે ત્રૈવર્ણિકા નામ, એટલે કે જે અધિકારીઓ છે એને ધ્યાનમાં રાખીને ત્રૈવર્ણિક એટલે પ્રથમ ત્રણ વર્ણ. તો એને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દ્વિવિધા નિષ્ઠા. મેં બે પ્રકારની નિષ્ઠા કહી છે. દ્વિવિધા નિષ્ઠા અસ્મિન લોકે. દ્વિવિધા એટલે દ્વિપ્રકારા. દ્વિ એટલે દ્વિ, વિધા એટલે પ્રકાર. બે પ્રકારા. નિષ્ઠાનો અર્થ છે સ્થિતિ. નિષ્ઠાનો અર્થ છે, ભાષ્યકાર સ્થિતિ, નિષ્ઠા શબ્દનો અર્થ કરે છે સ્થિતિ. સ્થિતિ એટલે કે અનુષ્ઠેય તાત્પર્યમ. સ્થિતિનો અર્થ છે અનુષ્ઠેય તાત્પર્યમ. એટલે અનુષ્ઠેયનો અર્થ છે અનુષ્ઠાન કરવા યોગ્ય જે છે એ તાત્પર્યમ. દ્વિવિધા નિષ્ઠા મયા પ્રોક્તા. ભગવાન કહે છે મયા પ્રોક્તા. દ્વિવિધા નિષ્ઠા મયા પ્રોક્તા. મયાથી અભિપ્રાય છે ભગવાન. મયાથી અભિપ્રાય છે ભગવાન. હવે અહીંયા તો મયા શબ્દનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. કોણ કરે છે? શ્રી કૃષ્ણ. તો હવે શ્રી કૃષ્ણના સંદર્ભમાં અહીંયા એક સંદેહ ઉભો થાય, પ્રશ્ન ઉભો થાય કે આ ઉપદેશ તો ભગવાન શ્રી કૃષ્ણ કરી રહ્યા છે કે મયા એટલે હે અર્જુન મેં કહી હતી. તો અર્જુનના મનમાં જેવો ચતુર્થ અધ્યાયના પ્રારંભમાં જે પ્રશ્ન ઉભો થાય ને એ પ્રશ્ન અહીંયા પણ ઉભો થઈ શકે અથવા ઉભો કરી શકાય. અર્જુન એમ કહે કે ભગવાન તમારો જન્મ તો અર્વાચીન છે, તમે તો મારા સખા છો, તો તમે આ વસ્તુ ક્યારે કહી? તમે તો અર્વાચીન છો, તો એ વખતે તમે કહો કે મેં કઈ, કોને કહી હતી આ નિષ્ઠા? તો મયા શબ્દથી અભિપ્રાય છે સર્વજ્ઞ ઈશ્વર. મયા શબ્દનો અર્થ છે સર્વજ્ઞ ઈશ્વર. મયા પદથી અભિપ્રાય છે. સર્વજ્ઞ ઈશ્વર શબ્દનો પ્રયોગ એટલા માટે કર્યો કે આ જે પ્રવચનનો જે યથાર્થત્વ છે એની અંદર કોઈ શંકા ઊભી ન થાય. એટલે કે કોઈ સામાન્ય મનુષ્ય દ્વારા આ પરંપરા ચલાવેલી નથી.
અને ક્યારે કહ્યું? ત્યારે કહ્યું કે પૂરા. પૂરા એટલે સર્ગના પ્રારંભમાં. એટલે અર્જુનને પ્રશ્ન થાય ને કે ભગવાન, તમારો જન્મ તો અર્વાચીન છે અને તમે પૂરા એટલે કે સંસાર, પૂરાનો અર્થ છે સંસારના પ્રારંભમાં, તો કેવી રીતે તમે આ ઉપદેશ કોને આપ્યો? તો આ વાત ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્થ અધ્યાયના પ્રારંભમાં કહે છે. એવમ પરંપરા ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ વિવસ્વાન મન્વે પ્રાહ મનુરીક્ષ્વા કવે બ્રવીત સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ સ એવ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન. આવું કહ્યું. એટલે આ પ્રશ્નનો ઉત્તર ત્યાં આપી દીધો છે. તો ભગવાન જે છે એ તો અનાદિ છે, અનાદિ અનંત છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? અનાદિ ને અનંત. તો એ સંસારના કર્તા છે. સંસારની ઉત્પત્તિ પરમાત્માથી થઈ છે. એટલે ભગવાન એવું કહે છે કે અર્જુન, મારા અનેકો જન્મ થઈ ગયા અને તારા પણ અનેક જન્મો થઈ ગયા. તો ભગવાન જન્મ ધારણ કરે છે સંસારની રક્ષા માટે. ત્રણ કારણો ઉપસ્થિત થાય છે ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે. એટલે ભગવાન જે છે એ આ સંસારના રચયિતા છે સજ્જનો. તો સંસાર એની સામે માનો પ્રત્યક્ષ છે. એટલે કહ્યું કે પૂરા મયા પ્રોક્તા, એટલે હું કેવલ આ જે તારી સામે શ્રી કૃષ્ણ નામક દેહથી અવચ્છિન્ન જ ઈશ્વર છું એવું નથી. શ્રી કૃષ્ણ એવા નામથી અવચ્છિન્ન જે આ દેહ છે એ દેહથી હું અવચ્છિન્ન નથી. હું સર્વજ્ઞ છું અને ઈશ્વર છું. એ કોટીથી ભગવાને કહ્યું છે. સર્વજ્ઞ અને ઈશ્વર રૂપથી કહેલું છે. અને સર્વજ્ઞ અને ઈશ્વર રૂપથી જે ભગવાન છે એ તો સદાકાળ છે. એ સંસારના પ્રારંભમાં છે, જેનાથી સંસારની ઉત્પત્તિ થઈ. એટલે કહ્યું પૂર્વમ. પૂર્વમનો અર્થ એટલે ભાષ્યકારે કર્યો સર્ગાદૌ પ્રજા સૃષ્ટવા. સર્ગાદૌ પ્રજા સૃષ્ટવા તાસામ અભ્યુદય નિશ્રેષ પ્રાપ્તિ સાધનમ વેદાર્થ સંપ્રદાયમ આવિષ્કુર્વતા. આ પૂરા શબ્દનો આટલો અભિપ્રાય છે. પૂરાથી અભિપ્રાય છે સર્ગના પ્રારંભમાં. આ નવું સર્ગ જ્યારે શરૂ થયું ત્યારે શું થયું કે સર્ગના પ્રારંભમાં પ્રજાની સૃષ્ટિ કરી. કોણે કરી? ઈશ્વરે કરી. પ્રજા સૃષ્ટવા. હવે પ્રજાની રચના તો કરી દીધી તત્કાલીન. તો આ જે પ્રજા છે મનુષ્ય પ્રજા, એને રચીને પછી આ જે પ્રજા છે સજ્જનો, એને બે પ્રકારની અભિલાષા છે. આલોકના સુખની અભિલાષા અને મોક્ષના સુખની અભિલાષા છે. તો તાસામ એટલે એ પ્રજાને માટે અભ્યુદયની પ્રાપ્તિનું સાધન અને બીજું નિશ્રેષની પ્રાપ્તિનું સાધન. અભ્યુદયની પ્રાપ્તિનું સાધન છે કર્મયોગ અને નિશ્રેષની પ્રાપ્તિનું સાધન છે જ્ઞાન યોગ. તો આ જે વેદાર્થ સંપ્રદાય છે, આ વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર કરવાની ઈચ્છાથી મેં આ બે નિષ્ઠા પૂરા એટલે પહેલેથી કહી છે. વેદાર્થ સંપ્રદાય એટલે વેદનો જે અર્થ, વેદનો અર્થ જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, એનો સંપ્રદાય એટલે એની પરંપરા ચાલે. અને જ્યાં સુધી આ કલ્પના મનુષ્યો જે છે
કલ્પ પર્યંતના જે મનુષ્યો છે એ અભ્યુદય અને નિશ્રેષની પ્રાપ્તિ કરી શકે. અભ્યુદય અને નિશ્રેષની પ્રાપ્તિ કરી શકે. એટલે કે સર્ગાદિની અભિપ્રાય છે આ કલ્પ સમજ લો આપણે, તો આ કલ્પનો પ્રારંભ અને આ કલ્પની સમાપ્તિ થાય ત્યાં સુધી આ પરંપરા ચાલે. એ દ્રષ્ટિથી મેં આ બે નિષ્ઠા પ્રારંભમાં કહી હતી, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા. અને એ જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા જે છે એ જે મનુષ્યોને માટે અભ્યુદય અને નિશ્રેષની પ્રાપ્તિનું સાધન છે. જેને સજ્જનો અભ્યુદયની પ્રાપ્તિ કરવી છે એ કર્મનિષ્ઠા એટલે કર્મયોગનું અનુષ્ઠાન કરે. જેને નિશ્રેષની એટલે કે મોક્ષની નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ કરવી છે એ જ્ઞાન યોગનો અધિકારી થાય. તો આ બે નિષ્ઠા અને આ બે લાભ એ મનુષ્યો માટે છે સજ્જનો. એટલે સજ્જનો અભ્યુદય અને નિશ્રેષ આ બે જ લાભ છે આ સંસારમાં, અને એના માટે બે જ સાધનો અનાદિકાળથી આવેલા છે. આ વેદાર્થ સંપ્રદાયનો આવિષ્કાર સંસારના પ્રારંભથી થાય છે અને અંત થાય ત્યાં સુધી એ રહે છે. એટલે મનુષ્યોએ સજ્જનો આ વૈદિક જે વેદાર્થ સંપ્રદાય જે છે એને જાણવો જોઈએ. અને મનુષ્યો માટે હવે એમાં જે વર્ણ અને આશ્રમ પરંપરા પ્રમાણે બ્રહ્મચર્ય આશ્રમ છે તો વેદાધ્યયન માટે જ છે. એટલે એમાં કોઈ અધિકાર અનિરધિકારની વાત જ નથી. એ તો વેદાર્થ અધ્યયન થઈ ગયા પછી એનો પરિત્યાગ કરી દેવાનો છે. અને બ્રહ્મચર્ય કાળમાં વેદનું અધ્યયન કર્યા પછી બ્રહ્મચારીને વેદાર્થનો બોધ થાય છે. અધ્યયનના ફળ સ્વરૂપે બ્રહ્મચારીને વેદાર્થનો બોધ થાય છે. બ્રહ્મચારી ગુરુકુળમાં આ 14 વિદ્યાનું અધ્યયન કરે છે. 14 વિદ્યાનું અધ્યયન કરવાના ફળ સ્વરૂપે બ્રહ્મચારીને વેદાર્થ જે છે એનો બોધ થાય છે. વેદાર્થનો બોધ એટલે વેદાર્થ શું છે? જ્ઞાન અને કર્મ, એનો એને બોધ થાય છે. હવે જ્યારે વેદાધ્યયન કરી ચૂકે છે ત્યારે એની સામે આ વાત નિર્ગલિત થઈને ઉડીને આંખે વળગે છે કે વેદના બે જ અર્થ છે, જ્ઞાન અને કર્મ. તો હવે જ્યારે બ્રહ્મચારી ભણી ચૂકે છે ત્યારે એની સામે બે લક્ષ્ય છે, એક અભ્યુદયની પ્રાપ્તિ કરવી અને નિશ્રેષની પ્રાપ્તિ કરવી. તો હવે જેને અભ્યુદયની પ્રાપ્તિ કરવી છે તો એને માટે ગ્રહસ્થાશ્રમ છે. શું છે? ગ્રહસ્થાશ્રમ. તો ગ્રહસ્થાશ્રમ શા માટે છે? કર્મયોગનું અનુષ્ઠાન કરવા માટે છે. અને ગ્રહસ્થાશ્રમ એટલે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરશે બ્રહ્મચારી અને કર્મનું અનુષ્ઠાન એ એનું લક્ષ્ય છે. તો કર્મ જે વેદોક્ત કર્મ જે છે, જે કર્મયોગથી અહીંયા કહેવામાં આવે છે, એ કર્મનું અનુષ્ઠાન જે સજ્જનો એકલાથી થતું નથી, સપત્નીક થાય છે. એનાથી થાય છે સપત્નીક જ થાય છે. એટલે પછી એના માટે આવશ્યક છે કે એ વિવાહ સંસ્કાર કરે, એટલે પત્નીનું પાણી ગ્રહણ કરે. એટલે પત્નીનું પાણી ગ્રહણ કરવાથી એ વેદોક્ત આ કર્મયોગના અનુષ્ઠાનનો અધિકારી થઈ જાય છે. તો પછી ગ્રહસ્થાશ્રમ એ કર્મયોગનો પ્રધાન થયો. હવે રહ્યો એના પછીનો આશ્રમ વાનપ્રસ્થ આશ્રમ. તો વાનપ્રસ્થ આશ્રમ જે છે એ પણ કર્મનો જ એક માનસિક કોટિક છે, જેને ઉપાસના કહેવામાં આવે છે. કર્મની જ એક બીજી કોટી માનસિક કોટી, એ ઉપાસના. તો
તો એના માટે વાનપ્રસ્થ આશ્રમ છે. વાનપ્રસ્થ આશ્રમની અંદર ઉપાસનાનું અનુષ્ઠાન, એટલે ઉપાસના એ શું છે? કર્મ જ છે. એ કર્મયોગની અંદર જ આવે છે, એ અલગ નથી. તો કર્મયોગ માટેના બે આશ્રમ થયા, ગ્રહસ્થ અને વાનપ્રસ્થ. તો આ ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આ બે આશ્રમમાં કર્મયોગ એટલે કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન, એટલે ઉપાસના કર્મયોગ એટલે કર્મયોગનું અનુષ્ઠાન થયું. તો ગ્રહસ્થી અને વાનપ્રસ્થી જે છે એને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા યોગી શબ્દથી કહે છે. એટલે યોગીનામ કર્મયોગન નિષ્ઠા મયા પ્રોક્તા, એમ અર્થ થયો. યોગીને માટે કર્મયોગેન નિષ્ઠા મયા પ્રોક્તા, યોગીનામ કર્મયોગેન નિષ્ઠા મયા પ્રોક્તા. એટલે યોગીથી અભિપ્રાય છે ગ્રહસ્થી અને વાનપ્રસ્થી. તો ગ્રહસ્થી અને વાનપ્રસ્થી ક્રમિક જ છે. ગ્રહસ્થ આશ્રમ સમાપ્ત કર્યા પછી જ વાનપ્રસ્થો, સીધો કોઈ વાનપ્રસ્થી થઈ શકતો નથી. એટલે એને માટે એક નિષ્ઠા થઈ. હવે રહી સંન્યાસ આશ્રમની વાત. તો સંન્યાસ આશ્રમ એને માટે કહ્યું કે સાંખ્ય નામ જ્ઞાન યોગેન નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા. એટલે અહીંયા સાંખ્યથી અભિપ્રાય છે સંન્યાસી. એટલે 4માં 2 નિષ્ઠા વેચાઈ ગઈ, 4 આશ્રમમાં 2 નિષ્ઠા વેચાઈ ગઈ. એવી રીતે વર્ણની અંદર પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જે છે સજ્જનો, એ સીધા કર્મનિષ્ઠાના અધિકારી, વેદોક્ત કર્મનિષ્ઠાના અધિકારી. અને શૂદ્ર જે છે એ પૌરાણિક કર્મનિષ્ઠાનો અધિકારી છે. તો 4 કર્મનિષ્ઠાના ક્રમિક અધિકારી. તો અહીંયા જે ત્રૈવર્ણિક શબ્દનો પ્રયોગ કર્યો છે ને એ વેદોક્ત કર્મ માટે, અને શૂદ્ર જે છે એ પૌરાણિક ઇતિહાસ અને પૌરાણિક કર્મ માટે એને અધિકારી માન્યો છે. તો 4 વર્ણ જે છે એ સજ્જનો કર્મના અધિકારી. અને એ કર્મ દ્વારા જ્યારે અધિકાર પ્રાપ્ત કરવામાં આવે તો એ કર્મનું ફળ છે અભ્યુદય. અને અભ્યુદયના ફળથી જે વિરક્ત છે એને માટે જ્ઞાન નિષ્ઠા એટલે નિશ્રેષની પ્રાપ્તિ સજ્જનો. તો આ રીતે 4 વર્ણ અને 4 આશ્રમની અંદર 2 નિષ્ઠાનું વિભાગીકરણ થઈ ગયું સજ્જનો. આ રીતે એટલે ભગવાને કીધું કે મેં દ્વિવિધા 2 પ્રકારની નિષ્ઠા કહી છે. સાંખ્યને માટે જ્ઞાન યોગથી કહી અને યોગીને માટે કર્મયોગથી થઈ. હવે એ કઈ 2 નિષ્ઠા? તો જો ભગવાને કહ્યું કે તત્ર જ્ઞાન યોગેન સાંખ્યાનામ, એમ કહ્યું ને, સાંખ્યાનામ જ્ઞાન યોગેન નિષ્ઠા. તો સાંખ્ય કોણ છે સજ્જનો? તો સાંખ્ય શબ્દનો સાંખ્ય થી જે અભિપ્રાય છે એ ભગવાન ભાષ્યકાર એનું વિસ્તારથી સ્પષ્ટીકરણ કરે છે. સાંખ્યથી અહીંયા કોણ ગ્રાહ્ય છે? સાંખ્યાનામ એ ષષ્ઠી બહુવચન શબ્દનો પ્રયોગ છે, પણ એક વચનમાં એક વ્યક્તિને માટે શું શબ્દ પ્રયોગ થશે? સાંખ્ય. તો સાંખ્ય શબ્દનો અર્થ જો 4 વિશેષણો વાપર્યા ભાષ્યકારે. જો આત્મ, અનાત્મ, વિષય, વિવેક, જ્ઞાનવાન. જો સાંખ્યાનામ ષષ્ઠી બહુવચન છે એટલે વિશેષણોમાં પણ એ જ વિભક્તિ છે. આત્મ, અનાત્મ, વિષય, વિવેક, જ્ઞાનવતામ એક વિશેષણ. પછી બ્રહ્મચર્ય આશ્રમાદ એવ કૃત સંન્યાસાનામ બીજું વિશેષણ. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા નામ આ ત્રીજું વિશેષણ. પરમહંસ પરિવ્રાજકા નામ બ્રહ્મણી એવ અવસ્થિતા નામ આ ચોથું વિશેષણ સજ્જનો. આ 4 વિશેષણોથી યુક્ત જે છે સજ્જનો એ સાંખ્ય છે. કોણ છે? સાંખ્ય. અને આવા સાંખ્યને માટે જ્ઞાન યોગથી નિષ્ઠા ભગવાને કહી. હવે યોગી કોણ છે? તો યોગી નામ શબ્દનો અર્થ કર્યો જો કર્મિણામ નિષ્ઠા પ્રોક્તા.
યોગી નામનો અર્થ છે કર્મિણામ, એટલે કે ગ્રહસ્થી અને વાનપ્રસ્થી. એને માટે નિષ્ઠા કઈ? કર્મયોગીને નિષ્ઠા કઈ? કર્મયોગીની નિષ્ઠા એટલે કર્મયોગેન એ તૃતીય વિભક્તિનો એક વચન છે. કર્મયોગ દ્વારા પ્રથમામાં શબ્દ પ્રયોગ થાય કર્મયોગ. તો કર્મયોગ કોને કહેવામાં આવે? કર્મ એવ યોગ, કર્મયોગ. કર્મ જ યોગ છે. કર્મનું જ નામ કર્મ શુદ્ધ ખુદ જ યોગ છે. કર્મયોગનો અર્થ થાય છે કર્મ એવ યોગ, કર્મને જ યોગ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એ જે છે ને સાધન છે. એટલે કર્મ એ કર્મયોગનો અર્થ છે કર્મ એવ યોગ. યોગ શબ્દનો અર્થ થાય યુજ્યતિ ઇતિ યોગ, જેનાથી જે સેતુ છે, સાધન છે. એટલે યોગ શબ્દનો અર્થ છે ઉપાય. તો કર્મયોગ શું છે? ઉપાયભૂત છે સજ્જનો. તો કર્મયોગ પદમાં જે યોગ શબ્દનો અર્થ છે ઉપાય, એટલે કર્મ એ ઉપાય છે. પછી જ્ઞાન યોગમાં જે યોગ શબ્દ છે ને, જ્ઞાન યોગમાં જે યોગ શબ્દ જે છે એનો પણ અર્થ જે છે એ સજ્જનો સાધ્ય છે. એનો અર્થ છે સાધ્ય, ઉપેય છે. જ્ઞાન યોગ એટલે જ્ઞાન યોગ, યોગ એટલે ઉપેય. જ્ઞાનમ સાંખ્ય, જે કર્મ દ્વારા જે પ્રાપ્ય છે. તો ભાષ્યકારે અર્થ કરે છે જ્ઞાનમ એવ યોગ, જ્ઞાન યોગ. ત્યાં પણ જ્ઞાન જે છે એ જ યોગ છે. જ્ઞાનમ એવ યોગ, જ્ઞાન યોગ, અને કર્મ એવ યોગ, કર્મ યોગ. ત્યાં કોઈ સંબંધ નથી. હવે જ્ઞાન એ ઉપેય છે અને કર્મ છે એ ઉપાય છે. તો જ્ઞાન યોગમાં પણ યોગ શબ્દનો અર્થ થયો જ્ઞાન જ યોગ છે. તો જ્ઞાન યોગ એટલે બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ માટેનો યોગ છે, સાધન છે. જ્ઞાન એ મોક્ષનું સાધન છે, એ દ્રષ્ટિથી યોગ. તો હવે સાંખ્ય કોણ છે? તેના 4 વિશેષણો વાપર્યા. જો આત્મા અને અનાત્માનો જે વિષય, આત્મા અને અનાત્મ વિષય વિવેક જ્ઞાનવાન. આત્મ વિષય વિવેક અને અનાત્મ વિષય વિવેક જેને છે, આત્મ વિષય વિવેક જ્ઞાન અને અનાત્મ વિષય વિવેક જ્ઞાન, એવું લો. એટલે કે આત્મા અને અનાત્મ વિષય વિવેક, એટલે કે આ આત્મા છે, આ અનાત્મા છે. અયમ આત્મા ઇદમ અનાત્મા. આ આત્મા છે અને આ અનાત્મા છે. એવા પ્રકારનું જ્ઞાન એને કહેવામાં આવે આત્મ અનાત્મ વિષય વિવેક જ્ઞાન. જેને છે એ સાંખ્ય છે. એટલે આત્મા છે ગ્રાહ્ય છે ને અનાત્મા છે ત્યાજ્ય છે, એવો એને બોધ થશે. એટલે અનાત્માનો એ શું કરી દેશે? પરિત્યાગ કરી દેશે. અનાત્માનો પરિત્યાગ કરવો એટલે અનાત્મા પ્રત્યે વૈરાગ્ય. એ ક્યારે થાય? વિવેકના ફળ સ્વરૂપે. એટલે વિવેકના ફળ સ્વરૂપે એ વૈરાગ્યવાન. પછી એને આ લોકના અભ્યુદયની અપેક્ષા રહેતી નથી. એટલે અભ્યુદયની કામનાથી એને માટે હવે કર્મ પણ અનુષ્ઠેય એના માટે રહી જતા નથી. એટલે સંન્યાસી, એમ ટોટલ અર્થ થયો. એટલે કે જો પછી બીજું વિશેષણ, બ્રહ્મચર્ય આશ્રમાદ એવ કૃત સંન્યાસાનામ. બ્રહ્મચર્ય આશ્રમથી જ જેણે બ્રહ્મચર્ય સમાપ્ય સીધો ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમની પ્રવેશ કર્યા વગર સીધો સંન્યાસનો જે અધિકારી છે, જેણે બ્રહ્મચર્ય કાળથી જ સંન્યાસ ગ્રહણ કરી લીધો છે, એવો અધિકારી. બ્રહ્મચર્ય આશ્રમાદ એવ કૃત સંન્યાસ, જેણે સંન્યાસ કરી લીધો છે. કેમ? કારણ કે એને પૌર્વદેહિક કર્મના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધ થયેલું છે, વિવેકાદિથી યોગ્ય છે. એટલે એ પહેલેથી બ્રહ્મચર્ય કાળથી જ જો એ
વિવેકાદિ આ જે આત્મા અને અનાત્મ વિષયક વિવેક જ્ઞાનવાન હોય તો પછી સજ્જનોને ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની જરૂર પડતી જ નથી. કારણ કે ગ્રહસ્થ આશ્રમ જે છે એ સાધન છે. ગ્રહસ્થ આશ્રમ ને વાનપ્રસ્થ એ શું છે? સાધન છે. શેનું સાધન છે? આત્મા અને અનાત્મ વિષય વિવેકનું જ્ઞાન થાય એ માટેનું સાધન છે. સાક્ષાત મોક્ષનું સાધન નથી, પણ આત્મા અને અનાત્મા વિષય વિવેક જ્ઞાનનું સાધન છે. હવે જેની બ્રહ્મચર્ય અવસ્થા જે આત્મા અને અનાત્મ વિષય વિવેક જ્ઞાન હોય તો પછી એને ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની જરૂર પડતી નથી સજ્જનો. એટલે પછી ગ્રહસ્થ આશ્રમનો અને વાનપ્રસ્થનો એ ત્યાગ કરી દે છે અને એટલે જ એ સીધો સંન્યાસ આશ્રમનો અધિકારી છે. એટલે એને સંન્યાસી કહેવામાં આવે છે. એટલે સર્વકર્મનો સંન્યાસ, સર્વકર્મનો સંન્યાસ ગ્રહસ્થ અને વાનપ્રસ્થ આશ્રમની અંદર એ કર્મ. હવે એને કર્મની આવશ્યકતા નથી એટલે એને કર્મનો શું કરી દીધો? ત્યાગ કરી દીધો. તો વર્ણ અને આશ્રમ સજ્જનો એ આત્મા અને અનાત્મ વિષય વિવેક જ્ઞાન માટે જ છે. જેને બ્રહ્મચર્ય અવસ્થાથી આ જ્ઞાન થઈ ગયું તો એ પછી કર્મનું અનુષ્ઠાન શા માટે કરે? એટલે એ જે સાંખ્ય છે અને આના માટે જ્ઞાન નિષ્ઠા ભગવાન કે છે બતાવે. અને પછી બે વિશેષણ બીજા વાપરે. જો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા નામ, વેદાંતનું વિજ્ઞાન. વેદાંત વિજ્ઞાન એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ. વેદાંત વિજ્ઞાન એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવાથી જે ઉત્પન્ન થયેલું જ્ઞાન એને કહેવામાં આવે વેદાંત વિજ્ઞાન. અને વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવાથી જેને વેદાંતનો જે અર્થ છે સુનિશ્ચિત થઈ ગયો છે. વેદાંતનો અર્થ છે જે સુનિશ્ચિત થઈ ગયો છે શ્રવણાદિથી. વેદાંત શાસ્ત્રના શ્રવણથી જેને વેદાંતનો અર્થ છે એ સુષ્ટ એટલે સુનિશ્ચિત થઈ ગયો છે અર્થ. એટલે પરમાર્થ તત્વ આત્મા છે એ અર્થ જેને સુનિશ્ચિત થઈ ગયો છે. પરમાર્થ તત્વ આત્મા, આત્મા એ જ એકમાત્ર પારમાર્થિક તત્વ છે એવો અર્થ એ વેદાંતનો છે. એ અર્થ જેને સુનિશ્ચિત થઈ ગયો છે તો સજ્જનો એ આ અનાત્મામાં એની નિષ્ઠા કેવી રીતે થાય? એટલે એ સંન્યાસી છે, એ કર્મનો સંન્યાસ કરી દે છે. અને એટલે જ પરમહંસ પરિવ્રાજક છે. એ શું છે? એટલે જ એ પરમહંસ પરિવ્રાજક. એટલે ત્રીજું વિશેષણ વાપર્યું પરમહંસ પરિવ્રાજકા નામ. એટલે જે પરમહંસ છે અને પરિવ્રાજક છે. અને એટલે બ્રહ્મણી એવ અવસ્થિતા નામ. એટલે જ જે બ્રહ્મની અંદર અવસ્થિત છે. તો આ બ્રહ્મણી એવ અવસ્થિત, બ્રહ્મણી એટલે બ્રહ્મની અંદર અવિદ્યાકૃત કર્મ વ્યવહારની અંદર જે અવસ્થિત નથી પણ બ્રહ્મની અંદર જ જે અવસ્થિત છે. આવો જે સાંખ્ય છે એ સાંખ્યને માટે જ્ઞાન યોગેર નિષ્ઠા પ્રોક્તા. એને માટે ભગવાન કહે છે કે મેં જ્ઞાન યોગ નિષ્ઠા કહી છે. અને કર્મયોગીની માટે કર્મિણામ કર્મયોગ નિષ્ઠા પ્રોક્તા. આ બે નિષ્ઠા ભગવાન શ્રી કૃષ્ણે બતાવી. તો આ રીતે આપણે આ શ્લોકના પ્રતિપદ પ્રમાણે ભાષ્યનો અર્થઘટન પણ આપણે સમજી ચૂક્યા. હવે ભગવાન ભાષ્યકાર જે છે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદીનું આગળ ખંડન કરે છે. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં
केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव